નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 ગણિત મેળાનું પ્રકરણ 5 આકાર સાથે આનંદ અંતર્ગત ચાલો આપણે કરીએ પાના નંબર 52 અને 53 પર જે પણ પ્રશ્નના જવાબ આપ્યા છે તેને આજે આપણે તેનું સોલ્વ કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે આની પીડીએફ મેળવવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાં જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો। આપણે કરીએ અહીં એક ચોરસ છે, આ ચોરસની ફરતે બે મોટા ચોરસ બનાવો। હવે જુઓ, આ જે ચોરસ અહીંયા આપેલું છે, આપણે એના ફરતે બે મોટા ચોરસ બનાવવાના છે। જુઓ, આ પહેલું ચોરસ થઈ ગયું, પછી એના ફરતે હજી એક ચોરસ બનાવી દઈએ। જુઓ, આની લંબાઈ અને પહોળાઈ શું છે? સરખી છે। કેમ? તો કે 1 2 3 4 5 6 અને 7 બિંદુઓ આવેલા છે, તો કે અહીંયા 1 2 3 4 5 6 અને 7 બિંદુઓ આવેલા છે, એટલે બંનેની લંબાઈ શું છે? તો કે બંનેની લંબાઈ જે છે તે એકદમ સમાન છે। પછી આપણે શું કહીશું? તો કે હવે આપણને અહીંયા એક સરસ મજાનો પ્રશ્ન આપેલો છે। શું છે? તો કે દિવાસળીનો ઉપયોગ કરીને એક એવો ચોરસ બનાવો જેની બધી બાજુઓ પર પણ ચોરસ હોય અને તમને કેટલા ચોરસ મળ્યા। જુઓ, આ એક થોડો કહેવાય ને કે અઘરો પ્રશ્ન છે, પણ આપણે આને સરળતાથી સમજીશું। શું કીધું છે કે દિવાસળીનો ઉપયોગ કરીને આપણે શું કરવાનો છે? તો કે એક ચોરસ બનાવવાનો છે, અને એ ચોરસ કેવો હોવો જોઈએ? તો કે એ ચોરસને એવો હોવો જોઈએ કે એની આસપાસ બધી બાજુઓ પણ કેવા હોવા જોઈએ? તો કે એની બધી બાજુઓ પણ છે એ પણ કેવી હોવી જોઈએ? તો કે ચોરસ હોવી જોઈએ। ચાલો આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ હવે એ ચોરસને। જુઓ, આવી રીતે આ ચોરસ બનશે। કેટલા બનશે? તો કે 5 ચોરસ બનશે। તો કે જુઓ, બની ગયા। તમને હવે દેખાય છે? શું દેખાય છે? તો કે જુઓ, આ એક ચોરસ છે, એની બાજુ ઉપરની બાજુ એક ચોરસ બનાવ્યો છે, એની નીચેની બાજુની એની જમણી બાજુ એક ચોરસ બનાવ્યો છે, પછી તો કે એની નીચેની બાજુ પણ આપણે એક ચોરસ બનાવ્યો છે, પછી તો કે એની ડાબી બાજુ પણ આપણે એક ચોરસ બનાવ્યો છે। એટલે હકીકતમાં જોવા જઈએ તો આપણને કેટલા ચોરસ મળે છે? તો કે 5 ચોરસ અહીંયા મળે છે। આ રીતે આપણે આનો જવાબ શોધીશું। પછી હવે આપણને શું કીધું છે? 3 નીચે આપેલ બાજુઓનો ઉપયોગ કરીને ચોરસ પૂર્ણ કરો। હવે જુઓ, અહીંયા આપણને બાજુઓ આપેલી છે, આપણે એનો ઉપયોગ કરીને શું કરવાનું છે? તો કે એનો ઉપયોગ કરીને આપણે ચોરસ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે। ચાલો બનાવીએ। સૌથી પહેલાં જુઓ, આની લંબાઈ કેટલી છે? તો કે 1 2 3 અને 4 બિંદુઓ આવેલા છે, તો અહીંયા કેટલા છે? 1 2 3 અને 4, મતલબ બધી બાજુઓ આની બરાબર આ થઈ જશે ને આની બરાબર આ થઈ જશે, એટલે આપણો ચોરસ થઈ જશે રેડી। પછી આપણને શું કીધું છે? તો કે આને જોઈએ અથવા તો આને જોઈએ। જુઓ, આને જોઈએ ને, આ ચોરસ જોઈએ, આની સામેની બાજુ આ બનાવી દીધી, પછી આ બંનેને જોડી દઈએ તો આપણને આ ચોરસ મળી જાય છે। ત્યાર પછી આપણને શું કહ્યું છે? તો કે હવે આને જોઈએ, તો કે જુઓ, આ છે આ રીતે, તો આપણે આ રીતે 4 બિંદુઓને કવર કર્યા, આ બાજુથી આ 4 બિંદુઓને કવર કર્યા, એટલે આપણને ચોરસ આપણો મળી ગયો છે। ત્યારબાદ આને અહીંથી દોરીશું, આને આમ દોરીશું તો શું થઈ જશે? તો કે આપણને આપણો ચોરસ મળી જશે। તો આ રીતે જે છે તે આપણે ચોરસ બનાવવાના છે। ચાલો, હવે પછી શું કીધું છે? 4 આ પ્રવૃત્તિ કરવા માટે પુસ્તકમાંથી ચોરસ ટુકડાઓનો ઉપયોગ કરો। જુઓ, તમારા જે પાઠ્યપુસ્તક છે ને એના અંતે તમને શું કીધું છે? તો કે એના અંતે કહેવાય ને કે તમને અલગ અલગ ચોરસ આપેલા છે, બરાબર? શું કહેવાય કે હા, અલગ અલગ ચોરસ આપેલા છે, તેને કાપીને તમે એનો ઉપયોગ કરવાનો છે, અને એને કાપીને તમે આ બધી વસ્તુઓ કરી શકો છો। શું કીધું છે? તો કે તમે નીચે આપેલી સંખ્યા પ્રમાણેના ચોરસની જોડીઓના જુદા જુદા આકાર બનાવો। કેટલા બનાવી શકો છો? ચાલો જોઈએ। 2 ચોરસનો ઉપયોગ કરીને, તો જો પહેલાં તો આ 2 ચોરસનો ઉપયોગ કરીને એક લંબચોરસ બનાવ્યો, પછી તો કે એને આવી રીતે કરીને પણ એક બનાવી શકીએ આપણે, પછી તો કે આવી રીતે કરીને એક આવી રીતે બનાવી શકીએ, પછી તો કે ઊભા કરીને પણ આવી રીતે પણ આપણે બનાવી શકીએ છીએ। પછી શું છે? તો કે હવે 3 ચોરસનો ઉપયોગ કરવાનો છે આપણે, તો કે 3 ચોરસનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે બનાવી શકીશું? ચાલો, તો કે 1 2 અને 3 આવી રીતે લંબચોરસ બનાવી દીધું। ત્યારબાદ આપણે શું કરીશું? તો કે ફરીથી આવી રીતે કરીએ તો એક આડો થઈ જશે, પછી એના પછી આપણે કરીએ તો આ એક ઊભો થઈ જશે, બરાબર છે? તો આપણે આ રીતે કહેવાય ને કે આને ચોરસ કહેવાય ને કે 3 ચોરસનો ઉપયોગ કરીને આકારો બનાવી શકીએ। જો પછી આમ પણ બની શકે, આ પણ એક સરસ, અહીંયા કે આ કહેવાય ને કે આપણે થોડીક જગ્યા ઓછી છે તો આપણે એને આવી રીતે આકાર પણ બનાવી શકીએ છીએ। પછી શું કીધું છે? તો કે પછી આ રીતે ઉપયોગ કરીને પણ આપણે બનાવી શકીએ। એ જ રીતે તમે આ બંને લઈને એક અહીંયા ચોરસ મૂકી દેશો તો 3 ચોરસનો ઉપયોગ કરીને એક સરસ મજાના આપણે આકારો બનાવી શકીએ છીએ। પછી હવે કીધું છે કે 4 ચોરસનો ઉપયોગ કરીને આપણે બનાવીએ। જો આ બનાવવાનું છે આપણે, આ કહેવાય ને કે ટપકાની જાળીમાં બનાવવાનું છે। ચલો, 4 ચોરસથી એક લંબચોરસ બનાવી દીધો, પછી જો આવી રીતે બનાવી દીધા, પછી તો કે આ રીતે પણ બની જાય એક ચોરસ, પછી હા
હજી તમે આમાં જુઓ તો આમાં અલગ અલગ ઘણા બધા બનાવી શકીએ એમ છે, પણ આપણી પાસે અહીંયા ટપકાની જાડી બહુ ટૂંકી છે એટલે આપણે બનાવી શકતા નથી. તમે ધારો તો તમારી કે કહેવાય ને કે નોટબુકની અંદર આ વસ્તુ તમે બનાવી શકો છો. પછી શું છે, ચાલો આપણે કરીએ પાના નંબર 53 ઉપર. 1. લંબચોરસ આકારો પર ટીક કરો. કયા આકાર લંબચોરસ નથી? ચાલો જોઈએ. લંબચોરસ આકાર જો આ લંબચોરસ છે, નથી. આ છે, હા છે, પછી આ છે, પછી આ તો ચોરસ થઈ ગયો. આ છે લંબચોરસ, હા છે, આ નથી. આ લંબચોરસ છે, આ લંબચોરસ છે, આ પણ લંબચોરસ છે, આ પણ લંબચોરસ છે. આ બધા કહેવાય ને કે લંબચોરસ આકારો છે. તો હવે શું કીધું? અન્ય આકારો લંબચોરસ કેમ નથી? કેમ કે એમની જો આ બાજુ છે એના પ્રમાણમાં આ બાજુ નથી બરાબર. આ બાજુ જે છે એની સામેની બાજુ લાંબી છે, મતલબ સામેની બાજુ એની કેવી છે? બરાબર નથી. અહીંયા તમે જોશો તો આ બાજુની બરાબર આ બાજુ ટૂંકી છે, એટલે સામેની બાજુઓ જેની કહેવાય કે સમાન નથી એને શું કહીશું? તો કે સામેની બાજુઓ જેની સમાન નથી એ બધા લંબચોરસ છે નહીં. આડી અવળી બાજુઓ આપેલી છે. બાકી જેટલા આપણે ટીક કર્યા એ બધાની શું છે? તો કે સામેની બાજુઓ કેવી છે? સમાન છે. પછી શું કીધું છે? બીજું, શું તમે ચોરસ કાગળના બધા ખૂણાઓને એવી રીતે વાળી શકો છો કે તેના ખૂણાઓની સંખ્યા સમાન રહે? જુઓ, હા, જો તમે ચોરસ કાગળના ચારેય ખૂણાઓ બરાબર અંદરની તરફ વાળશો તો તમને કાગળનો આકાર ચોરસ જ મળશે અને તે ખૂણાઓની સંખ્યા 4 જ જળવાઈ રહેશે. જુઓ, આપણે આગળ જે પરબીડિયું બનાવ્યું ને, ધ્યાનથી તમે જોયું હોય ને, તો પરબીડિયાની 4 બાજુઓ આપણે કહેવાય કેન્દ્ર તરફ વાળી દીધી છે. તો 4 બાજુઓ જો કેન્દ્ર તરફ વાળી દેવામાં આવશે તો આપણને શું મળે છે? ત્યારબાદ જે પરબીડિયું મળે છે એ પણ કેવું મળે છે? તો કે ચોરસ જ મળે છે. 3. પૂઠા પર ચોરસ બનાવો અને ચિત્રમાં દર્શાવેલ તૂટક રેખાઓ તેને કાપીને 4 ત્રિકોણ બનાવો. 3 ત્રિકોણને એક સાથે જોડીને શક્ય હોય તેટલા જુદા જુદા આકાર બનાવો. તમે કેટલા આકાર બનાવી શકો? જુઓ, ધ્યાનથી સમજો. પેલા પ્રશ્ન શું કીધો છે? તો કે આવી રીતે જે છે આ તૂટક રેખાઓ છે. જો આ દેખાય છે ને, તે તૂટક રેખાઓ છે. આને કાપીને આપણે શું કરવાનું છે? તો કે 4 ત્રિકોણ બનાવવાના છે અને 3 ત્રિકોણને એક સાથે જોડવાના છે. હવે 3 ત્રિકોણને એક સાથે જોડો ને તો અલગ અલગ ઘણા બધા આકાર બને. 3 ત્રિકોણને એક સાથે જોડો તો 4માંથી કોઈ પણ 3 ત્રિકોણનો ઉપયોગ કરશો તો 3 જુદા જુદા આકારો બનાવી શકાય છે. એક મોટો ત્રિકોણ બને, એના પછી એક સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે અને એક સમલંબ ચતુષ્કોણ બની શકે છે. જુઓ, હવે આ જે છે થોડુંક અઘરું થઈ જાય છે, પણ તમે તમારી રીતે પ્રયત્ન કરશો તો એટલું અઘરું નથી. શું કીધું છે? તો કે એક મોટો ત્રિકોણ, જુઓ, આ એક મોટો ત્રિકોણ બની શકે. આ બંનેને ભેગા કરો તો બરાબર છે. પછી શું કીધું છે આપણને? તો કે પછી એમ કીધું છે કે તે સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કેવો ચતુષ્કોણ કહેવાય? કે જેની સામેની બાજુઓ સરખી હોય. પછી એક સમલંબ ચતુષ્કોણ, મતલબ જેની કોઈ પણ બે બાજુ કેવી હોય છે? એકબીજાને સમાંતર હોય છે, તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય છે. પછી હવે 4 ત્રિકોણને, તો કે ચારેય ત્રિકોણને એક સાથે કરશો તો એક મૂળ ચોરસ બની જશે. પછી એક મોટો ત્રિકોણ બનશે. પછી એક મોટો સમાંતર બાજુ ચતુષ્કોણ તમને મળી જાય છે. આ થોડોક અઘરો પ્રશ્ન છે, આને કરવાની જરૂર નથી હોતી. તેમ છતાંય પ્રશ્ન આપણને આપવામાં આવ્યો છે તો આપણે તેના જવાબ જાણીશું. ત્યારબાદ શું કીધું છે? તો કે પાના નંબર 54 ઉપર ચારેય ખૂણાઓ, સ્ક્વેર કોર્નર્સ, મતલબ આ ટેબલના ખૂણામાં કોઈ લાદી બંધ બેસશે? શું તે લાદી ગણિતના પુસ્તકના ખૂણામાં પણ બંધ બેસશે? જુઓ, હવે જો આ ટેબલ જે છે તેના ખૂણામાં આપણે કોઈ લાદી, જો આ લાદી રાખી છે ને, શું આ જ લાદી જે છે તે આપણા ગણિતનું પાઠ્યપુસ્તક છે એમાં ખૂણામાં બંધ બેસે ખરી? હા, 100% બંધ બેસે. કેમ કે આ બંનેને કેવા છે? તો કે ચોરસ ખૂણાઓ છે. પછી શું કીધું છે? શું ચોરસ ખૂણા સમાન છે? હા, ચોરસ ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે. તો કે તને કેવી રીતે ખબર પડી? તો કે આપણને એટલે ખબર પડે કે એને એકબીજા પર કેટલાક ચોરસને ગોઠવીએ તો આપણને ખબર પડી જાય. શું લંબચોરસના ખૂણા સમાન છે? હા, લંબચોરસના ખૂણા પણ સમાન હોય છે. કેવી રીતે ખબર પડે? તો કે એકબીજા પર કેટલાક લંબચોરસને ગોઠવો અને જોશો તો તમને ખબર પડશે કે લંબચોરસના ખૂણા પણ ચોરસની જેમ સમાન હોય છે. શું ચોરસ અને લંબચોરસના ખૂણાઓ સમાન છે? હા, ચોરસ અને લંબચોરસના ખૂણાઓ પણ કેવા છે? આપણે અહીંયા લખી દઈએ. ચોરસ અને લંબચોરસના ખૂણાઓ પણ કેવા હોય છે? તો કે સમાન હોય છે. તમારા વર્ગની કેટલીક વસ્તુઓના નામ આપો જેમાં ફક્ત ચોરસ ખૂણાઓ છે. તો કે જુઓ, સ્માર્ટ બોર્ડ છે, બારી બારણાના ખૂણાઓ છે, એ બધામાં કેવા છે? તો કે ચોરસ ખૂણા છે. ભલે આપણા બારણા જે છે તે લંબચોરસ હોય છે, પણ ખૂણાઓ એના બધાય ચોરસ અને લંબચોરસના ખૂણાઓ સમાન હોય છે. પછી શું કીધું છે? ચાલો આપણે આ ફ્રેમને દોરાથી સજાવીએ. જુઓ, આ જે છે ફ્રેમને સજાવવા જઈ રહ્યા છે. ચોરસ અને લંબચોરસના ખૂણાઓ
ચોરસ અને લંબચોરસના ખૂણાઓ ચોરસ ખૂણાઓ હોય છે. જુઓ, ચોરસના ખૂણાઓ ગણો કે લંબચોરસના ખૂણાઓ, બધા ખૂણા કેવા છે? તો કે ચોરસના ખૂણા હોય છે. શું આ આકારના ખૂણાઓ ચોરસ અને લંબચોરસ ખૂણાઓને સમાન હોય છે? જો આ આકારના ખૂણા ચોરસ અને લંબચોરસના ખૂણાને સમાન હોતા નથી. અહીંયા આવશે ના. બરાબર છે, ના આવશે, હા નહીં આવે. શું કેમ ના આવશે? કેમ કે અહીંયા આ આકાર જે છે તે કેવો છે? ત્રિકોણ છે. શું આવશે? ના આવશે. પછી આપણે જોઈએ હવે શું કીધું છે. કેવું સુંદર. જુઓ, અહીંયા ત્રિકોણનો ઉપયોગ કર્યો છે, ચોરસનો ઉપયોગ કર્યો છે, લંબચોરસનો ઉપયોગ કર્યો છે અને અહીંયા ફરી ચોરસનો ઉપયોગ કરીને એક સરસ મજાનું તોરણ બાળકો દ્વારા બનાવવામાં આવ્યું છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમે આ સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. ત્યાં જઈને તમે આની PDF મેળવી શકો છો.